જામનગર જિલ્લાના શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ચાલી રહેલી અનેક શાળાઓમાં આરટીઈ હેઠળ ફરજિયાત ઓનલાઈન હાજરી પુરવામાં ન આવતા જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીએ તાત્કાલિક પગલાં લીધા છે. જામનગર શહેરની અંદાજે 30 થી વધુ અને ગ્રામ્ય વિસ્તારોની 29 જેટલી શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકોની નિયમિત ઓનલાઈન હાજરી નોંધાઈ નથી, જે બાબતે ડીઓના ધ્યાને આવતા તાકીદની નોટિસ ફટકારવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાઓને હવે ખુલાસો આપવા માટે સૂચના અપાઈ છે કે અને આગામી સમયમાં પણ આ બાબતે લઈને વધુ કડક પગલાં લેવાની પણ શક્યતા જણાઈ રહી છે. શિક્ષણ વિભાગે શાળાઓને આરટીઈના નિયમોનું પાલન કરવા અને તત્કાળ હાજરી અપડેટ કરવાની પણ સૂચનાઓ આપવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર વડી કચેરીની સૂચના અનુસાર દરેક શાળા એ ઓનલાઈન એટેન્ડન્સ વિદ્યાર્થીઓની અને શિક્ષકોની ભરવાની થાય. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત પણ આવી જોગવાઈ છે કે તંત્ર છે એ કોઈ પણ સ્વરૂપે માહિતી માગે એ માહિતી અમને રજૂ કરવાની થાય. જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જામનગર વડી કચેરીની સૂચના અનુસાર